સુરત શહેરની કાપોદ્રા સર્વેલન્સની ટીમે કાપોદ્રા ઉત્તરાયણ પાલિતાણા પોલીસના સંયુક્ત ઓપરેશનથી દુષ્કર્મના કેસમાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તારીખ 25/9/2025ના રોજ રજીસ્ટર થયેલ ગુનામાં આરોપી નીતિનભાઈ ધામેલિયા રહેવાસી સુરતવાળાને ફરિયાદી સાથે તેમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ હતો અને તેના બીભત્સ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગુનો કરેલ હતો. આરોપી છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના સૂચના અને આદેશથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા. ત્યારે આ કામનો આરોપી નીતિનભાઈ ધામેલિયા પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને સુરતના સરનામેથી ભાગી ગયેલ હતો. આરોપીનું સરનામું નાની ગામ પાલિતાણા ભાવનગર ખાતેનું હતું, જે ગામમાં પણ આરોપીની તપાસ કરતા ગામમાં નહોતો, જેથી આજુબાજુના ગામમાં છુપાયેલ હોવાની શક્યતા હતી. આજુબાજુના પોલીસ સ્ટેશનના અને સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસોમાંથી ભાવનગર તરફના વતની હોય અને તેઓના આરોપીના ગામ તથા આજુબાજુના ગામના રહીશો તથા હ્યુમન સોર્સિસની માહિતી મેળવીને આ કામમાં ભાવનગરના વતની સર્વેલન્સ સ્ટાફના માણસો તેમજ હ્યુમન સોર્સિસની માહિતી મળીને નાસ્તો ફરતો આરોપી ગામમાં કોઈ સીમમાં છુપાયેલ છે તેવી માહિતી મળતા પોલીસની ટીમે પોતાનો ગણવેશ બદલીને આરોપીની ગામની સીમમાં કપાસ વીણવાની મજૂરીનો વેશ ધારણ કરીને 2 દિવસ સુધી રેકી કરીને ત્યાં સીમમાં એક ઓરડામાં સંતાયેલ આરોપીને તાત્કાલિક ઝડપીને પાલિતાણા પોલીસ સ્ટાફની મદદથી સદંતર સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાસ્તા ફરતા આરોપી નીતિશભાઈ ધામેલિયાને ગામના સીમમાંથી પકડીને તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરીને સુરત ઝડપી લાવેલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.